અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। ટીડીઓ ટીવી રાદડિયા ₹80,000ની લાંચ લેતા ઝડપાયા। એસીબીએ ટીડીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા। એટીવીટીના કામો પાસ કરવા માટે અરજદાર પાસેથી લાંચ માંગી હતી। આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અંતર્ગત આ લાંચ માંગવામાં આવી હતી, જેમાં છટકું ગોઠવવામાં આવ્યું અને 80,000ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીના ઓફિસમાંથી જ રંગે હાથે ઝડપી લેવાયો છે। ટીડીઓ છે રાદડિયા ટીવી રાદડિયા, જેમને 80,000ની લાંચ માંગી હતી। એટીવીટીના કામો પાસ કરાવવા માટે આ અરજદાર પાસેથી લાંચ માંગવામાં આવી અને રંગે હાથે ઝડપાઈ ગયો। વધુ માહિતી સાથે પરેશ બુદ્ધભટ્ટી અમારા સંવાદદાતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પરેશ, જે રીતે લાંચ માંગવામાં આવી હતી, શું છે વિગતો? જી બંસી, ચોક્કસથી જાણવા તો મેંદરડાના ટીડીઓ છે રાદડિયા, તેઓ આજે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો છે અંતર્ગત તેને ₹80,000ની લાંચ માંગી હતી અને આ લાંચને લઈને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને ઓફિસની અંદર તેઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા છે। હાલ એસીબી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર પરેશ સમગ્ર માહિતી બદલ। તો 80,000ની લાંચ માંગવામાં આવી હતી, તેને લઈને છટકું ગોઠવવામાં આવ્યું અને રંગે હાથે આ ટીડીઓ છે તે ઝડપાઈ ગયો છે।